નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણનો એક સરસ દાખલો જોવાના છીએ. એ છે ઉદાહરણ 6.12. બહુ સમજવા જેવો દાખલો છે. અને આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે સ્થિતિસ્થાપક અથડામણ જોઈ ચૂકેલા છીએ, આપણે જે સંઘાત જોયો હતો એના ઉપરથી જ આ કેલ્ક્યુલેશન કરવાની છે. આપણે જે બે સૂત્રો તારવ્યા હતા V1F અને V2F, એના ઉપરથી જ આ કેલ્ક્યુલેશન થવાની છે. એટલે આપણા માટે થોડુંક મહત્વનું રહેશે. જરા જોજો રકમની અંદર શું કહેલું છે કે ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોનને કે જેની ઝડપ 10⁷ મીટર પર સેકન્ડ હોય તેને 10⁵ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે. એટલે કે એક ન્યુટ્રોન છે એને આપણે કેવો પાડવાનો છે? તો ધીમો પાડવાનો છે કે જેથી તેને યુરેનિયમ 235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દર ન્યુટ્રોનના દર કરતો ફક્ત થોડા જ ગણું વધારે હોય છે, તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટા ભાગની ઊર્જા ગુમાવી શકે છે. આપણે શું વિચારવાનું છે જરા જુઓ કે આપણે જે આપણો ન્યુટ્રોન છે જેનું દર આપણે કહી દઈએ m1, બરોબર, એની અથડામણ કોની સાથે કરવાની છે? તો m2 દરનો એક પદાર્થ છે જે ભારે કણ છે. સપોઝ આપણે વિચારી લઈએ ડ્યુટેરિયમ છે જેનો સમસ્થાનિક છે, એની સાથે આપણે એને અથડાવવાનો છે. ન્યુટ્રોન જે છે એનો વેગ આપણે કહી દઈએ, એનો પ્રારંભિક વેગ v1i જેટલો છે અને ડ્યુટેરિયમ જે છે એ સ્થિર પડેલો છે એટલે એનો વેગ કેવો હોય? તો v2i બરાબર કેટલો? 0. હવે જ્યારે અથડામણ થાય તો એ વખતે જે અથડામણ છે એ સ્થિતિસ્થાપક અથડામણ છે. સ્થિતિસ્થાપક અથડામણ થઈ અને સમજી લો કે આ જે ન્યુટ્રોન છે પોતાની મોટા ભાગની ઊર્જા ગુમાવે છે એવું આપણે સાબિત કરવાનું છે. સમજી લો કે પહેલો જે m1 દળનો કણ આપણો ન્યુટ્રોન છે એ અહીંયા આગળ જાય છે અથડામણ પછી. એનો વેગ કેવો હોય? તો આપણે એનો વેગ કહી દઈએ v1f. અને જે બીજો મોડરેટિંગ કણ બને છે એ બીજા કણનું દર આપણે કહી દઈએ m2 અને એનો વેગ કહી દઈએ v2f, બરોબર. તો અહીંયા આગળ આપણે સાબિત એ કરવાનું છે કે ન્યુટ્રોન જે છે એ ડ્યુટેરિયમ સાથે જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે ત્યારે પોતાની જે મહત્તમ ગતિ ઊર્જા છે એને શું કરે છે? ગુમાવે છે, બરોબર. એવું આપણે સાબિત કરવાનું છે. અને છેલ્લે એવું કહેલું છે કે હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા તો ગ્રેફાઇટ મોડરેટર કહે છે. મોડરેટર, આ જે બીજો પદાર્થ મળે એને આપણે મોડરેટર કહીશું. ટૂંકમાં શું કરવાનું છે? ખ્યાલ આવી ગયો કે આપણો જે ન્યુટ્રોન છે જે v1i વેગથી ગતિ કરે છે એ જ્યારે ડ્યુટેરિયમ જેવા ભારે કણ સાથે અથડાય જે સ્થિર પડેલો છે, તો જે આપણો ન્યુટ્રોન છે એ પોતાની મહત્તમ ગતિ ઊર્જા શું કરે છે? ગુમાવે છે. એવું આપણે સાબિત કરવાનું છે, બરોબર. જરા સમજજો. એના માટે આપણે પહેલી વસ્તુ એ સમજવી પડશે કે અહીંયા જે અથડામણ છે એ કેવી છે? સ્થિતિસ્થાપક અથડામણ. અથડામણ જે છે કેવી છે? સ્થિતિસ્થાપક અથડામણ, બરોબર છે. એના લીધે હું એમ કહી શકું છું જો સ્થિતિસ્થાપક અથડામણ હોય તો અથડામણ પછીના જે વેગ છે v1f અને v2f એના સૂત્રો આપણે તારવ્યા હતા. જો તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે v1f બરાબર આપણું સૂત્ર હતું m1 m2 m1 m2 v1i. યાદ આવ્યું? કોઈ કન્ફ્યુઝન નહીં? આને આપી દો સમીકરણ નંબર 1, બરોબર છે. એના પછી જે v2f છે અથડામણ પછી જે બીજો મોડરેટિંગ કણ છે એનો વેગ, એનું સૂત્ર હતું 2m1 m1 m2 શું આવે છે? v1i. યાદ આવ્યું સૂત્ર? બરોબર. એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. આ બે સૂત્રો આપણે તારવી ચૂકેલા છે. આ બે સૂત્રો આની અંદર તમને યાદ હોવા જોઈએ કે સ્થિતિસ્થાપક અથડામણ પછી v1f શું હશે અને v2f શું હશે. ઓકે. હવે જરા જુઓ. હવે સૌપ્રથમ આપણે આ જે ન્યુટ્રોન ની અથડામણ ડ્યુટેરિયમ સાથે કરીએ છીએ, ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઊર્જા આપણે શોધી કાઢીશું. એટલે કે અહીંયા આગળ m1 ની પ્રારંભિક ગતિ ઊર્જા જો આપણે કહેવી હોય તો એને આપણે નામ આપી દઈએ k1i, બરોબર છે. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/2 m1 v1i નો સ્ક્વેર થઈ જશે, બરોબર. જેને તમે આપી દો સમીકરણ નંબર 3.
આ ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા છે અને અથડામણ પછી મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી દે છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, હવે જુઓ કે આપણે m1 ની પ્રારંભિક ગતિ ઉર્જા શોધી કાઢી. હવે આપણે શું કરીશું તો m1 ની અંતિમ ગતિ ઉર્જા શોધીશું. m1 ની અંતિમ ગતિ ઉર્જા, તો m1 ની અંતિમ ગતિ ઉર્જા જે ન્યુટ્રોન છે ભાઈ, m1 એટલે કે કોણ છે? ન્યુટ્રોન. તો એ આપણે શોધવી હોય તો એને નામ આપીએ k1f બરાબર 1/2 m1 v1f નો શું આવશે? સ્ક્વેર. બરોબર. તો આપણે કિંમત એપ્લાય કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે m1 ની અંતિમ ગતિ ઉર્જા શું થશે? તો 1/2 m1, ચલો v1f નો સ્ક્વેર. ચલો v1f બરાબર આ સૂત્ર છે અને એનો સ્ક્વેર કરવાનો છે, તો સ્ક્વેર કરીને આપણે લખીએ v1f તો શું થઈ જાય? જો m1 m2 નો સ્ક્વેર અપન છેદમાં m1 m2 નો સ્ક્વેર ઇન્ટુ v1i નો શું આવશે? સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? આની અંદર v1f નો સ્ક્વેર કરીને આપણે અહીંયા લખેલો છે. m1 દરના પદાર્થની અંતિમ ગતિ ઉર્જા શોધી રહ્યા છીએ આપણે. ઓકે, તો આ થઈ ગયો k1f, જેને તમે સમીકરણ નંબર આપી દો 4. બરોબર. આ થઈ ગઈ આપણી m1 ની અંતિમ ગતિ ઉર્જા. હવે આપણે m2 ની અંતિમ ગતિ ઉર્જા શોધીએ તો એ પણ આપણે શોધી કાઢીએ. જરા જુઓ કે m2 ની અંતિમ ગતિ ઉર્જા જો આપણે કેવી હોય, આ m2 દળનો પદાર્થ છે એની અંતિમ ગતિ ઉર્જા, તો એને આપણે નામ આપીએ k2f. એને આપણે શું નામ આપીએ? k2f. તો એ કેવી થઈ જશે? તો 1/2 m2 v2f નો શું થશે? સ્ક્વેર. તો k2f = 1/2 m2, ચલો v2f નો સ્ક્વેર. v2f નું સૂત્ર જાણો છો, ચલો એનો સ્ક્વેર કરી દો. તો સ્ક્વેર કરીએ તો શું થાય? જો 4m1 નો સ્ક્વેર અપન છેદમાં 4m1 નો સ્ક્વેર અપન છેદમાં m1 m2 અને એનો શું આવશે? સ્ક્વેર ઇન્ટુ v1i નો શું થઈ જશે? સ્ક્વેર. આવું એક સૂત્ર બનશે 1/2 m2 4m1 નો સ્ક્વેર, કૌંસ અહીંયા નહીં બતાવો તો પણ ચાલશે. બરાબર. પણ m1 m2 નો સ્ક્વેર ઇન્ટુ v1i નો સ્ક્વેર, જેને આપી દો સમીકરણ નંબર 5. ઓકે, આટલી વસ્તુ પરફેક્ટ. આટલો સમીકરણ સૌપ્રથમ તમારે બનાવવાનો રહેશે. હવે સૌથી મહત્વની વાત કે m1 દળનો પદાર્થ જે છે, જે આપણો ન્યુટ્રોન છે, એ મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવે છે એવું સાબિત કરવાનું છે. તો એના માટે આપણે m1 કણની અથવા તો m1 ની આંશિક ગતિ ઉર્જા શોધીશું. આંશિક ગતિ ઉર્જા એટલે કે ગુણોત્તર લેવાનો છે. m1 ની આપણે શું શોધીશું? આંશિક ગતિ ઉર્જા, જેને આપણે નામ આપી દઈએ f1. તો f1 બરાબર m1 ની અંતિમ ગતિ ઉર્જા. m1 ની અંતિમ ગતિ ઉર્જા કેટલી છે? k1f ભાગ્યા શું કરવાનું? m1 ની પ્રારંભિક ગતિ ઉર્જા. f1 બરાબર શું થાય? m1 ની અંતિમ ગતિ ઉર્જા જે k1f છે ભાગ્યા m1 ની પ્રારંભિક ગતિ ઉર્જા. તો ચલો કિંમત એપ્લાય કરો. k1f / k1i. k1f કેટલા છે? આ રહ્યા. તો 1/2 m1 અહીંયા થઈ જશે m1 m2 નો શું આવશે? સ્ક્વેર અપન છેદમાં m1 m2 નો શું આવશે? સ્ક્વેર ઇન્ટુ v1i નો સ્ક્વેર અપન છેદમાં k1i બરાબર શું થઈ જશે? તો 1/2 m1 v1i નો સ્ક્વેર. તો ચલો 1/2 ગયા, m1 પણ ગયા, v1i નો સ્ક્વેર પણ ગયો. તો f1 બરાબર આપણને સૂત્ર મળશે m1 m2 નો સ્ક્વેર અપન છેદમાં m1 m2 નો શું આવશે? સ્ક્વેર. બરોબર છે. હવે જરા જુઓ કે આપણે જાણીએ છીએ કે અહીંયા જે ડ્યુટેરિયમ છે એ ડ્યુટેરિયમનું દર ન્યુટ્રોન કરતો લગભગ બમણું હોય. આ વસ્તુ ખાસ નોટ કરવાની છે કે m2 બરાબર શું થાય? 2m1. ડ્યુટેરિયમનું જે દર છે એ લગભગ ન્યુટ્રોન કરતો કેવું હોય? બમણું હોય. તો જો આપણે m2 બરાબર 2m1 લખીએ, m2 બરાબર કેટલા લખીએ? 2m1. તો f1 બરાબર શું મળી જશે? જરા જુઓ. તો m1 m2 બરાબર કેટલા લખીએ? 2m1 અપન છેદમાં m1 m2 બરાબર કેટલા લખીએ? 2m1. બરોબર. અને એનો સ્ક્વેર છે પાછો, એ ધ્યાન રાખવાનું. ખ્યાલ આવી ગયો આની અંદર.
આપણે ખાલી m2 ની જગ્યાએ 2m1 લખેલા છે. તો f1 બરાબર ચલો m1 2m1 એટલે કેટલા થઈ જાય -m1 upon m1 2m1 એટલે કેટલા થઈ જાય 3m1 અને એનો શું થઈ જાય સ્ક્વેર. તો આ ગયા. તો f1 બરાબર અહીંયા કેટલા વધ્યા -1 નો સ્ક્વેર કેટલા થઈ જાય 1 અને 3 નો વર્ગ કેટલો થઈ જાય 9. તો આંશિક ગતિ ઊર્જા આપણને કેટલી મળે છે 1/9 એટલે કે જે કુલ ઊર્જા છે આનો મતલબ શું થાય કુલ ઊર્જા જે છે એના જો આપણે 9 ભાગ પાડીએ તો એક ભાગ જેટલી ઊર્જા ન્યુટ્રોનને મળશે અને બાકીની 8 ભાગની જે ઊર્જા છે એ કોને મળશે બીજા પદાર્થને મળશે. આનો મતલબ શું થાય કે એક ભાગને જો લખતો નથી જસ્ટ ખાલી સમજાવી દઉં કે જો કુલ ઊર્જાના 9 ભાગ પાડીએ કુલ ઊર્જાના કેટલા 9 ભાગ પાડીએ તો એક જ ભાગની ઊર્જા કોને મળશે આ ન્યુટ્રોનને મળશે. બાકીના 8 ભાગની ઊર્જા કોને મળવાની છે બીજા પદાર્થને મળવાની છે એટલે કે m2 દળના પદાર્થને મળવાની છે. મતલબ શું થયો કે મોટા ભાગની જે ઊર્જા છે ન્યુટ્રોન શું કરે છે ગુમાવી દે છે કારણ કે કુલ ઊર્જામાંથી માત્ર એક ભાગની જ ઊર્જા અહીંયા આગળ વધે છે બાકીના 8 ભાગની ઊર્જા તો m2 લઈ જાય છે. ખ્યાલ આવી ગયો એટલે કે ન્યુટ્રોન મોટા ભાગની ઊર્જા ગુમાવે છે એ વસ્તુ આપણે સાબિત પણ કરી શકીએ. કઈ રીતે જોઈએ પહેલા આટલી વસ્તુ ક્લિયર શું શું યાદ રાખવાનું જુઓ. પહેલા તો સ્થિતિસ્થાપક અથડામણ એટલે v1f અને v2f ના સૂત્રો યાદ હોવા જોઈએ. ઓકે હવે m1 દળની પ્રારંભિક ગતિ ઊર્જા પહેલા શોધી કાઢવાની સમીકરણ 3. પછી m1 કણની અંતિમ ગતિ ઊર્જા શોધી કાઢવાની બરોબર. m1 કણની અંતિમ ગતિ ઊર્જા પણ હાફ m1 v1f નો સ્ક્વેર. v1f ની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કરી દેવાનું એટલે તમને m1 કણની અંતિમ ગતિ ઊર્જા મળી જશે. સાથે સાથે m2 કણની પણ અંતિમ ગતિ ઊર્જા શોધી જ કાઢવાની. પછી m1 ની આંશિક ગતિ ઊર્જા આપણે શોધવાની છે. તો f1 બરાબર m1 કણની અંતિમ ગતિ ઊર્જા કેટલી k1f અને એની પ્રારંભિક ગતિ ઊર્જા k1i ગુણોત્તર લેશો તો f1 બરાબર 1/9 તમને મળી જશે. મતલબ શું થાય કે કુલ ઊર્જાના 9 ભાગ પાડીએ તો એમાંથી એક ભાગની જ ઊર્જા કોને મળે છે m1 ને મળે છે એટલે કે ન્યુટ્રોન ને મળે છે. બાકીના 8 ભાગની ઊર્જા બીજા કણને મળશે એટલે કે ન્યુટ્રોન મોટા ભાગની ઊર્જા શું કરે છે ગુમાવી દે છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે પરફેક્ટ. હવે જરા જુઓ આટલી વસ્તુ નોટ કરી લો. એના પછી આપણે m2 ની આંશિક ગતિ ઊર્જા જોઈએ. મેથડ આના જ કોઈ ચેન્જીસ નથી બરોબર. ચલો આ એક 9માનું સાઈડ. હવે આને આપણે કાઢી દઈએ આની જરૂર નથી. સેમ પ્રોસીજર છે. શું કરીશું જરા જુઓ. તો m2 ની આંશિક ગતિ ઊર્જા આપણે શોધીએ જેને આપણે નામ આપીએ f2. તો f2 બરાબર ચલો m2 ની અંતિમ ગતિ ઊર્જા કેટલી છે k2f અપન પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી હતી k1i. તો અહીંયા આગળ f2 ચલો k2f બરાબર કેટલા છે તો 1/2 m2 પહેલાથી શોધેલા છે 1/2 m2 4m1 નો સ્ક્વેર અપન છેદમાં m1 m2 નો શું આવશે સ્ક્વેર v1i નો સ્ક્વેર અપન છેદમાં k1i આપણે શોધેલા છે 1/2 m1 v1i નો સ્ક્વેર. સાદુરૂપ આપી દો 1/2 ગયા v1i નો સ્ક્વેર પણ ગયો. જે વધ્યું છે એ આપણે લખવાનું છે. તો f2 બરાબર શું વધ્યું હોય તો 4m1 m2 નો સ્ક્વેર m1 m2 નો સોરી અહીંયા આગળ એક હજી સાદુરૂપ આપશે અહીંયા જુઓ m1 અહીંયા m1 નો સ્ક્વેર દૂર થઈ ગયો એટલે એક જ m1 વધ્યો ને એટલે અહીંયા કેટલા વધ્યા 4m1 m2 અપન છેદમાં m1 m2 નો શું આવશે સ્ક્વેર બરોબર છે. હવે શું કરીશું કે આપણે જાણીએ છીએ કે m2 બરાબર કેટલા છે 2m1 એ એપ્લાય કરીશું તો જવાબ કેટલો મળશે 8/9 મળશે કારણ કે એક જ ભાગની ઊર્જા આપણને ન્યુટ્રોનની મળી છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે m2 બરાબર 2m1 મૂકતો f2 4 m1 ચલો m2 ની જગ્યાએ કેટલા લખવાના 2m1 અપન છેદમાં m1 m2 m2 બરાબર કેટલા લખીશું 2m1 તો f2 બરાબર આ કેટલા થઈ ગયો 4 2 8 m1 નો સ્ક્વેર અપન 3m1 બરોબર છે. આનો સ્ક્વેર છે ભાઈ આ ધ્યાન રાખજો. તો m1 2m1 કેટલા થઈ જાય
3m1 નો સ્ક્વેર. ઓકે, તો F2 બરાબર 8m1 નો સ્ક્વેર અપન 3 નો વર્ગ 9m1 નો સ્ક્વેર આ ગયા. તો F2 બરાબર કેટલા મળ્યા? 8 અપન 9. તો આનો મતલબ એ જ થયો ને ભાઈ, સાબિત થઈ ગયું કે ઊર્જાના જો કુલ 9 ભાગ પાડીએ તો 8 ભાગની ઊર્જા કોને મળે? બીજા પદાર્થને. F2 છે મતલબ કે કોને મળવાની? બીજા પદાર્થને. પહેલા પદાર્થને તો કેટલી મળે? એટલે કે ન્યુટ્રોનને તો 1 ભાગની જ મળે, જે પહેલા આપણે સમજાવ્યું. બરોબર, એટલે કે આના ઉપરથી ખબર પડશે કે ન્યુટ્રોન જે છે એની પ્રારંભિક ગતિ ઊર્જાની મોટા ભાગની ઊર્જા શું કરે છે? ગુમાવે છે. જેટલી પણ ઊર્જા હોય એના 9 ભાગ પાડીએ તો m1 ને માત્ર કેટલા? 1 ભાગની જ ઊર્જા મળે, બીજા પદાર્થને કેટલા? 8 ભાગની ઊર્જા મળશે. તો આ વસ્તુ સાબિત થઈ ગઈ આ રીતે. ચલો આટલી વસ્તુ નોટ કરી લો. બરોબર, ખૂબ મહત્વનો દાખલો છે અને મોસ્ટ IMP, અને આના માટે તમારે સ્થિતિસ્થાપક અથડામણ સમજવી પડશે. નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 6.13. એની અંદર શું કહ્યું છે જરા જોજો રકમની અંદર કે આકૃતિમાં સમાન દર m1 બરાબર m2 દર ધરાવતા બે બિલિયર્ડ બોલ છે. બંને દરાવનું દર કેવું છે? સમાન. ધરાવતા બે બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવેલી છે. આ જે બોલ છે આને શું થાય છે? અથડાય છે. પ્રથમ બોલ જેને મારક બોલ કહે છે, જ્યારે બીજો બોલ જેને શું કહેવાય છે? ટાર્ગેટ અથવા તો લક્ષ્ય કહે છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માંગે છે, જે θ2 બરાબર 37 ડિગ્રીના ખૂણે રહેલ છે. શું કહ્યું છે? તો બિલિયર્ડનો જે ખેલાડી છે એ m2 દળનો જે બિલિયર્ડ બોલ છે એને કયા θ2 બરાબર 37 ડિગ્રીના ખૂણે એક અહીંયા આગળ કાણું છે ત્યાં આગળ નાખવા માંગે છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો. તો આપણે આ θ1 ખૂણો જે છે એ શોધવાનો છે. તો પહેલા ખ્યાલ આવી ગયો કે અહીંયા શું થઈ રહ્યું છે? આ મારક બોલ આ ટાર્ગેટને શું થાય? અથડાય. બિલિયર્ડનો ખેલાડી શું કરવા માંગે છે? અહીંયા એક કાણું છે જે 37 ડિગ્રીના ખૂણે છે. x અક્ષ સાથે કેટલા? 37 ડિગ્રીના ખૂણે, એટલે θ2 આપેલા છે. બરોબર, તો θ1 આપણે અહીંયા આગળ શોધવાના છે. આ દળો આને અથડાય તો m1 આમ જશે, m2 આમ જશે, એટલે 37 ડિગ્રીના ખૂણે m2 તો કાણાની અંદર જતો રહેશે, પરંતુ જે m1 છે એને x અક્ષ સાથે બનાવેલો જે ખૂણો θ1 છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. θ1 આપણે શોધવાનો છે. તમે જુઓ કે m1 દળના બિલિયર્ડ બોલનો પ્રારંભિક વેગ સદિશ સ્વરૂપે મેં દર્શાવેલો છે v1i સદિશ. એ આને અથડાય છે તો m1 દળનો જે બિલિયર્ડ બોલ છે એ આમ જાય છે, જેનો અંતિમ વેગ v1f સદિશ અને એને બનાવેલો ખૂણો θ1. બીજો જે બિલિયર્ડ બોલ છે કાણામાં જાય છે m2 દળનો. બરોબર, અને એનો વેગ કેટલો છે? v2f સદિશ, અને એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? 37 ડિગ્રી. હવે અહીંયા સમજજો, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત છે. તો અહીંયા આગળ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ અને ગતિ ઊર્જાના સંરક્ષણનો નિયમ એપ્લાય કરીશું. તો એના માટે આપણે અહીંયા વિચારીએ સૌપ્રથમ કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી, વેગમાન સંરક્ષણના નિયમ પરથી જો આપણે કહેવું હોય તો શું કહી શકીએ? જરા વિચારજો. તો પ્રારંભિક વેગમાન બરાબર શું થાય? અંતિમ વેગમાન. સમજો છો ને એટલું તો ભાઈ? પ્રારંભિક વેગમાન થિયરી યાદ હોવી જોઈએ ખાલી. બરાબર શું થાય? અંતિમ વેગમાન. ચલો પ્રારંભિક વેગમાન કેટલું થાય? તો સાહેબ m1 v1i સદિશ. સદિશ સ્વરૂપ છે, જરા ધ્યાન રાખજો. થિયરી યાદ કરજો. m1 v1i સદિશ પ્લસ આ જે છે સ્થિર છે પરંતુ એનું વેગમાન લખવું હોય તો m2 v2i સદિશ. આ પ્રારંભિક વેગમાન થઈ ગયું. m1 નું પ્રારંભિક વેગમાન m1 v1i સદિશ પ્લસ આનું શું થાય? m2 v2i સદિશ. અથડામણ પછી જે અંતિમ વેગમાન છે m1 v1f સદિશ પ્લસ m2 શું થાય? v2f સદિશ. ખ્યાલ આવી ગયો? આ અથડામણ પછીનું વેગમાન છે. ઓકે, હવે જરા જુઓ કે v2i જે છે એ તો કેટલા છે? 0. તો આ સ્ટેપ તો કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. હવે આની અંદર m1 બરાબર m2 છે, એટલે કે બંને જે દડા છે એનું દર કેવું છે? સમાન છે. જો m2 બરાબર m1 લખીએ અને આ બંને પદોમાંથી m1 કોમન લઈએ તો બંને બાજુથી m1 દૂર થઈ જાય, તો વધશે શું? તો v1i સદિશ બરાબર આ તરફ શું વધ્યું?
v1 f સદિશ પ્લસ v2 f સદિશ। કોઈ કન્ફ્યુઝન નહીં ભઈ આ વાતમાં? આ તો 0 થઈ જાય જ નહીં। અહીંયા m1 છે, આ બંને પણ m1 જ કહેવાય કારણ કે m2 બરાબર m1, તો એ m1 કોમન લીધા, બંને બાજુથી દૂર કરી દીધા, તો અહીંયા વધ્યા v1 i સદિશ બરાબર v1 f સદિશ વત્તા v2 f સદિશ। બરોબર, આ જે સમીકરણ મળ્યું એને આપી દો સમીકરણ નંબર 1, ઓકે, અથવા તો નંબર નહીં આપો ચાલશે। હવે આ જે સમીકરણ છે એ સમીકરણની બંને બાજુ શું કરતો? વર્ગ કરતો। ચલો સમીકરણની બંને બાજુ આપણે શું કરીએ? વર્ગ કરીએ। તો ચલો આનો વર્ગ કરો, જરા ધ્યાન રાખજો વર્ગ કઈ રીતે કરવાનો। v1 i સદિશ ડોટ v1 i સદિશ ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ કરવાનો છે આ પદનો, તો શું થાય? v1 f સદિશ પ્લસ v2 f સદિશ ડોટ આના પદ ફરીથી કારણ કે સ્ક્વેર છે એટલે v1 f સદિશ પ્લસ v2 f સદિશ થઈ ગયો વર્ગ, જોજો આનો સ્ક્વેર થઈ ગયો ઇન્ટુ આ પદનો પણ શું થઈ ગયો? સ્ક્વેર થઈ ગયો છે। ઓકે, હવે જરા જોજો, મેં તમને એવું શીખવાડેલું છે કે a સદિશ ડોટ b સદિશ હોય, જો બે સદિશોનો ડોટ ગુણાકાર હોય તો એના બરાબર શું થાય? ab cos θ। આપણે આવું શીખેલા છે, બે સદિશોનો ડોટ ગુણાકાર તો ab cos θ ઘટક આવશે। જો ક્રોસ ગુણાકાર હોય તો sin θ આવે, તમને યાદ છે। તો આના માટે શું થાય? v1i into v1i into cos θ। θ બરાબર કેટલા થશે ભાઈ? 0, કારણ કે સાહેબ v1i અને v1i બંને એક જ દિશામાં છે। v1i સદિશ બંને એક જ દિશામાં, મતલબ કે એંગલ કેટલો? 0। તો v1i into v1i into cos θ આનું શું થાય? આના જ વસ્તુ કે v1i સદિશ ડોટ v1i સદિશ બરાબર શું થાય? v1i into v1i into શું થાય? cos θ। θ બરાબર કેટલા થાય? 0, cos 0 ની કિંમત 1, એટલે આ કેટલા થઈ જાય? v1i નો સ્ક્વેર થઈ જાય। તો ચલો અહીંયા આગળ આ બંને હોય તો એનો શું થઈ જાય? v1i નો સ્ક્વેર। કઈ રીતે ખબર પડી ને ભાઈ? કારણ કે એંગલ 0 ડિગ્રી બને, ઓકે, ઇઝ ઇક્વલ ટુ। હવે જરા જોજો કે આપણે આ બંને પદો સાથે ગુણાકાર કરવાનો છે। સૌપ્રથમ આને પકડો અને આ બંને સાથે વારાફરતી ગુણાકાર કરો। તો ચલો આને પકડીએ, તો v1 f સદિશ ડોટ v1 f સદિશ આનો આની સાથે પ્લસ આનો આની સાથે v1 f સદિશ ડોટ v2 f સદિશ। શું કર્યું ખ્યાલ આવ્યો ને? આને પકડ્યા અને આનો આની સાથે ગુણાકાર કર્યો પ્લસ આનો આની સાથે ગુણાકાર કર્યો, બરોબર છે? આ થઈ ગયું। ચલો એના પછી પ્લસ ચલો આને પકડો, આને આ બંને સાથે ગુણાકાર કરો। તો પહેલું v2 f સદિશ ડોટ v1 f સદિશ પ્લસ v2 f સદિશ ડોટ શું આવશે? v2 f સદિશ। થઈ ગયું ગુણાકાર। શું કરવાનું? સિમ્પલ છે, આને પકડો, આ બંને સાથે ગુણાકાર કરો, પછી આને પકડો અને એનો બંને સાથે ગુણાકાર કરો, ઓકે। હવે જરા જુઓ કે અહીંયા આગળ થોડુંક સાદું રૂપ આપીશું, તો v1i નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો v1 f સદિશ ઇન્ટુ v1 f સદિશ, સેમ પ્રોસીજર એના શું થાય ભાઈ? v1 f સદિશ ઇન્ટુ v1 f સદિશ શું થાય? v1 f ઇન્ટુ v1 f ઇન્ટુ cos θ। θ બરાબર 0, કારણ કે બંને એક જ દિશામાં, તો cos 0 ની કિંમત 1, તો v1 f નો શું થઈ જાય? અહીંયા સ્ક્વેર થઈ જશે। કોઈ કન્ફ્યુઝન નહીં, ઓકે। પ્લસ અહીંયા શું થશે સાહેબ? અહીંયા તો કંઈક અલગ જ થશે, કારણ કે આ બંને જે છે એ કેવા છે ભાઈ? તો અલગ છે, એટલે અહીંયા આગળ આપણે એમ લખીએ કે v1f into v2f, v1 સદિશ into v2f સદિશ એમના એમ અહીંયા શું થાય? અથવા તો એમ કરીએ, કારણ કે આ બંને સમાન છે, જુઓ v1f સદિશ into v2f સદિશ, આ પણ v1f સદિશ into v2f સદિશ, એટલે આ કેટલા થઈ જાય? 2v1f સદિશ into v2f સદિશ, બે વખત છે ને પદ, પ્લસ અહીંયા શું થશે? આ બંને પાછા સમાન આયા તો શું થઈ જાય? v2f નો સ્ક્વેર। કઈ રીતે ખ્યાલ આવી ગયો? એવું હોય તો આને નોટ કરીને બાજુમાં અલગ રીતે લખી કાઢજો। બંને એક જ દિશામાં એટલે એંગલ 0 થાય, ઓકે। હવે આ જે સૂત્ર મળ્યું એને તમે આપી દો સમીકરણ નંબર 1। v1i ના સ્ક્વેર નું જે આ સૂત્ર મળ્યું એને તમે આપી દો સમીકરણ નંબર 1। હવે જરા જુઓ એનાથી આગળ હવે એક આજના પૂછો, જો ગતિ ઊર્જાના સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ તો ગતિ ઊર્જાના સંરક્ષણના નિયમ પરથી
આપણે કેવું હતું, ચલો પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર શું થાય, અંતિમ ગતિ ઊર્જા. ચલો પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી થાય, તો 1/2 m1 v1 નો સ્ક્વેર, 1/2 m1 v1 i નો સ્ક્વેર. ભાઈ આની તો કેટલી થાય 0, એટલે હું લખતો નથી, બરોબર છે. પ્રારંભિક સ્થિતિમાં કેટલી થાય, આની 0, આની 1/2 m1 v1 i નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઊર્જા 1/2 m1 v1 f નો સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 f નો સ્ક્વેર. કોઈ કન્ફ્યુઝન નહીં. આની કેટલી થાય 1/2 m1 v1 f નો સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 f નો સ્ક્વેર. હવે જો દરેકની અંદર એક વસ્તુ કોમન 1/2 બંને બાજુથી દૂર થઈ ગયા, બરોબર છે. એના સિવાય તમે ધ્યાનથી જુઓ તો અહીંયા m1 છે, અહીંયા m1 છે, અહીંયા m2 છે. m2 બરાબર શું છે, m1, તો m1 કોમન બંને બાજુથી દૂર, તો અહીંયા આગળ થઈ જશે તમારે કંઈક પદ આવું કે v1 i નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે, v1 f નો સ્ક્વેર પ્લસ v2 f નો શું આવશે, સ્ક્વેર. ખ્યાલ આવ્યો આની અંદર? આ રીતની એક પદ તમને મળશે જેને તમે આપી દો સમીકરણ નંબર 2. શું કર્યું, ખ્યાલ આવ્યો ને? આ બંનેમાંથી m1 કોમન બંને બાજુથી દૂર થઈ ગયા એટલે સમીકરણ નંબર 2 આવું આપણને કંઈક મળી જશે. હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરીને જે સમીકરણ 1 મેળવ્યું અને ગતિ ઊર્જાનો નિયમ એપ્લાય કરીને જે સમીકરણ 2 મેળવ્યું એ બંનેની સરખામણી કરી દઈએ. તો સમીકરણ 1 અને 2 ને શું કરતો, સરખાવતો. કારણ કે બંને v1 i નો સ્ક્વેર ના સૂત્રો છે, ચેક કરો, બરોબર. ચલો સરખામણી કરીએ તો શું થાય, તો v1 f નો સ્ક્વેર પ્લસ v2 f નો સ્ક્વેર જમણી બાજુ સરખાવવાની, તો અહીંયા શું આવશે, તો v1 f નો સ્ક્વેર પ્લસ v2 f નો સ્ક્વેર અને આગળ લખ્યા પ્લસ 2v1 સદિશ ઇન્ટુ v2 f સદિશ. ખ્યાલ આવ્યો શું કર્યું, સમીકરણ 1 અને 2 ની શું કરી, સરખામણી કરી છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે શું વધશે, અથવા આ રીતે સરખામણી કરીએ, જુઓ એટલે એક સ્ટેપ ઓછું થઈ જાય. આપણે સમીકરણ 1 અને 2 ની સરખામણી કરો તો સમીકરણ 1 અને 2, તો અહીંયા શું આવશે, v1 f નો સ્ક્વેર પ્લસ 2v1 સદિશ ઇન્ટુ v2 સોરી શું છે અહીંયા 2v1 f સદિશ ઇન્ટુ v2 f સદિશ પ્લસ v2 f નો શું આવશે, સ્ક્વેર. આ થઈ ગઈ, જોઈએ કોઈ કન્ફ્યુઝન નહીં. ઇઝ ઇક્વલ ટુ આની જમણી બાજુ શું આવશે, તો v1 f નો સ્ક્વેર પ્લસ v2 f નો સ્ક્વેર. ચલો બંને બાજુથી શું દૂર થાય સાહેબ, આ બંને ગયા, v2 f નો સ્ક્વેર પણ ગયો, તો ખાલી આટલું જ પદ વધ્યું ને. તો અહીંયા શું થાય, જુઓ 2v1 f સદિશ ઇન્ટુ v2 f સદિશ, ફરીથી એના એ સૂત્ર ભાઈ a સદિશ ડોટ b સદિશ શું થાય, ab cos θ. તો શું થશે જરા જોજો, 2v1 f સદિશ ઇન્ટુ v2 f સદિશ એટલે 2 ઇન્ટુ અહીંયા શું થઈ જશે, તો v1 f ઇન્ટુ v2 f ઇન્ટુ cos θ બરાબર શું થશે જરા વિચારો. 2 તો એમના એમ જ રહ્યા, આ બંનેનું સાદુરૂપ આના ઉપરથી ab cos θ. તો જુઓ v1f into v2f into cos θ, θ બરાબર કેટલા થશે, v1f અને v2f એ બંને વચ્ચે ટોટલ ખૂણો કેટલો થાય, તો સાહેબ θ1 + θ2 થાય. સમજો આ વસ્તુ, v1f સદિશ અને v2f સદિશ વચ્ચે ખૂણો કેટલો, તો θ1 + θ2 બરાબર આ બાજુ કેટલા થાય, 0. ખ્યાલ આવ્યો આની અંદર શું કર્યું, 2 v1f સદિશ into v2f સદિશ એની જગ્યાએ શું લખ્યું, v1f into v2f into cos θ. θ બરાબર એંગલ બંને વચ્ચેનો કેટલો, θ1 + θ2 બરાબર આ બાજુ કેટલા, 0. ઓકે, હવે આ પદ જે છે એ આખું બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે 0 થઈ જાય. તો અહીંયા શું વધ્યું, cos θ1 + θ2 બરાબર ખ્યાલ છે 37 ડિગ્રી બરાબર કેટલા, 0. હવે જરા જુઓ કે આને આ રીતે લખાય, cos θ1 + 37 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0 કયા ખૂણાની કિંમત થાય, તો cos 90 ડિગ્રી ની કિંમત કેટલી થાય, 0 થાય. cos 90 ની કિંમત 0. બંને બાજુથી cos વિધેય દૂર થઈ જાય તો θ1 + 37 ડિગ્રી બરાબર 90 ડિગ્રી. તો θ1 બરાબર 90 ડિગ્રી - 37 ડિગ્રી, તો θ1 બરાબર કેટલા થઈ જાય, 53 ડિગ્રી. તો આ θ1 જે છે આપણે શોધી કાઢ્યા. મોસ્ટ આઈએમપી દાખલો છે અને એકદમ સરળ પણ છે,
કારણ કે આની અંદર બીજી કોઈ વસ્તુ કરવાની જ નથી, જસ્ટ ખાલી આપણને આકૃતિ આપેલી છે, માત્ર વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરો. આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બે સદિશોનો ડોટ ગુણાકાર, a સદિશ ડોટ b સદિશ બરાબર આ સૂત્ર યાદ રાખો, ab cos θ. બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરોબર? વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરો, સમીકરણ 1 મેળવો. એના પછી ગતિ ઊર્જાનો સંરક્ષણનો નિયમ એપ્લાય કરો, સમીકરણ 2 મેળવો અને પછી બંનેની શું કરી દો? સરખામણી. સિમ્પલી જવાબ આવી જશે θ1 બરાબર 53 ડિગ્રી. ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી દાખલો છે, આને વ્યવસ્થિત નોટ કરી લ્યો, વ્યવસ્થિત નોટ કરી લ્યો.